પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 2 અને તેની 7મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી 2 તેની 7મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈસુ ખ્રિસ્ત એ સેવકનો એ શ્રેષ્ઠ નમૂનો છે. સેવકનો શ્રેષ્ઠ નમૂનો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર હોવા છતાં એ પોતાને એ ખાલી કરે છે, માણસનું રૂપ એ ધારણ કરે છે અને ઈશ્વરના રૂપમાં હોવા છતાં એ ઈશ્વરના સમાન હોવાનું એ પકડી રાખવાનું તે ઈચ્છતા નથી અને એ માણસના આકારમાં આવીને એ મરણને, વધસ્તંભના મરણને એ આધીન થાય છે ને પોતાને નમ્ર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોના પગ ધોયા એ બાબત પણ આપણે જાણીએ છીએ. એટલે કે આપણે કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવકનો એ શ્રેષ્ઠ નમૂનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પિતાની ઈચ્છાને એ સંપૂર્ણ આધીન થાય છે, એ સમર્પિત થાય છે. અને એ બાબત આપણે જોઈ શકીએ છીએ ફિલિપી 2 અધ્યાય તેની 6 થી 7મી અને આગળની કલમ. એ પોતાના પિતાની ઈચ્છાને એ આધીન થાય છે, સમર્પિત થાય છે અને પોતાને ખાલી કરે છે અને પોતાના દરેક જે સ્વર્ગીય અધિકાર છે, વિશેષ અધિકાર છે, એ બધા પાપી જગતને માટે એ છોડી દે છે, મૂકી દે છે અને એમ કરીને એ નમ્ર દાસ, પ્રભુના નમ્ર સેવક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બને છે. અને પ્રીત પાઉલ એ જે શબ્દ છે દાસ, એના માટે એ શબ્દ વાપરે છે મોર્ફ. MORPHE. ઇંગ્લિશમાં એનો અર્થ થાય છે ફોર્મ, એટલે કે સ્વરૂપ. અને પ્રીત પાઉલ એ સ્વરૂપ, એ ફોર્મ અથવા ગ્રીકમાં મોર્ફ એ શબ્દોનો એ ઉપયોગ કરે છે અને દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત બાહ્ય જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સેવકનું એક ફોર્મ છે, એક સ્વરૂપ છે. કારણ કે ખ્રિસ્ત એ એકમાત્ર સાચા સેવક, દાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે છે કે જે પિતાની અને સાથે સાથે માણસોની જરૂરિયાતોને એ આધીન રહે છે, આધીન રહ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધી જ બાબતો હતા કે જે યશાયા 52મો અધ્યાય 13મી અને 14મી કલમ દર્શાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધી બાબતો એ હતા. અને યશાયા 52મો અધ્યાય 13મી અને 14મી કલમમાં લખેલું છે: જુઓ, મારો સેવક ડાપણથી વળશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે તથા અતિ મહાન થશે. યશાયા 13 અને 14 જે દર્શાવે છે કે દુઃખ સહન કરનાર સેવક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દુઃખ સહન કરનાર સેવક પણ હતા. ખ્રિસ્ત એ સેવાનું અથવા સેવકનું, દાસનું એ આ પૃથ્વી પરનું શ્રેષ્ઠ ઉદાહરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે હતા. ઈશ્વર તરીકે એ માલિક તો છે જ, પણ જ્યારે તે આ જગતમાં આવે છે, જ્યારે તેમનું આગમન આ જગતમાં થાય છે, ત્યારે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પોતાનું કશું જ નહોતું. એ સમગ્ર સૃષ્ટિના, બ્રહ્માંડના એ માલિક છે, એ સર્જનહાર છે, પણ જ્યારે એ આ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે તેમનું પોતાનું કશું જ નહોતું. જન્મને સમયે આપણે જાણીએ છીએ કે એ જગ્યા એ પણ એમની નહોતી, એ ગભાણ પણ એ એમની નહોતી. એ મુસાફરી કરતા અને જ્યારે ઉપદેશ કરતા ત્યારે જે હોડી, એ હોડી પણ એ બીજાની હતી. અને જ્યારે એ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે ત્યારે એ સમયે એ ગધેડું, એ વછેરું પણ એ બીજાનું હતું. અને જ્યારે એમને દફનાવવામાં આવે છે ત્યારે એ કબર પણ બીજાની હતી. આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એકમાત્ર એવી વ્યક્તિ હતા કે જે સમગ્ર બ્રહ્માંડના, પૃથ્વીના, આકાશ, અંતરિક્ષ દરેક બાબતોના એ સર્જનહાર, એ માલિક, એ સંપૂર્ણ અધિકાર એમને હોવા છતાં તેમણે આ જગતમાં આવીને સર્વની એમણે સેવા કરી. એ સેવક બન્યા, દાસ બન્યા અને એ નીચા વળીને એ આપણે જોઈ શકીએ છીએ કે એ શિષ્યોના પગ પણ એ ધુએ છે. કેટલી અદ્ભુત અને અજાયબ બાબત અને કેવો દાખલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે.
હાલના સમયમાં આ પ્રમાણેની સેવા કરવી એ બહુ અઘરી અને બહુ જાણે કે વિચાર માંગી એવી બાબત છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પવિત્ર શાસ્ત્રમાં એ દાખલો આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે એ જીવન જીવીને આપણને નમૂનો પૂરો પાડ્યો છે. ખ્રિસ્ત એ સંપૂર્ણ સેવક હતા. માથી 20મો અધ્યાય 27મી કલમ નોંધે છે, જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. અને હાલના સમયમાં આ માથી 20 અને 27 આપણા વ્યક્તિગત જીવનોમાં, આપણી આગેવાનીમાં, આપણી સેવામાં લાગુ કરવી એ બહુ અઘરી બાબત છે. મુખ્ય થવા તો હર કોઈ ચાહે છે, આપણે ચાહીએ છીએ, હું ચાહું છું, તમે ચાહો છો, આપણે બધા ચાહીએ છીએ. પણ દાસ થવાનું એ કેટલા લોકો એ ચાહે છે? કેટલા લોકો એ ખ્રિસ્તના નમૂનાને, એ દાખલાને એ અનુસરે છે? એ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછીએ. શું આપણે બીજાઓની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રમાણે કરી એ પ્રમાણે કરવાની ઈચ્છા આપણે રાખીએ છીએ? શું આપણે બીજાઓ આપણી સેવા કરે તેવી ઈચ્છા રાખીને આપણે મોટાઈ અથવા મહાનતા શોધીએ છીએ? આ પ્રશ્ન પણ આપણે પૂછવો રહ્યો. કે પછી બીજાઓની સેવા કરીને આપણે મહાન બનવા જઈ રહ્યા છે અથવા મહાન બનવાની ઈચ્છા રાખીએ છીએ? માથી 20મો અધ્યાય 28મી કલમ એ આપણને જણાવે છે, માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે. સેવક એ હંમેશા એનું વલણ એ હંમેશા લોકોની સેવા કરવાનું હોય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો સેવા કરતાં કરતાં પોતાનો જીવ એ આપી દીધો આ પાપી જગતને માટે. આપણે સેવા લોકો આપણી કરે એની ઈચ્છા રાખીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને, કે સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકના નમૂનાને, દાખલાને આપણે અનુસરીએ છીએ? એ પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે.